મારો વોર્ડ મારી વાત એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆતમાં આજે વાત કરીશું ભાવનગર શહેરના વોર્ડ નંબર 3ની। આ વિસ્તારના લોકો સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં કઈ બાબતોને ધ્યાનમાં રાખીને મતદાન કરશે અને વિસ્તારના લોકોની શું છે આખરે સમસ્યા, જાણીએ। એબીપી અસ્મિતાની વિશેષ રજૂઆત મારો વોર્ડ મારી વાતમાં હાલ ભાવનગરના વોર્ડ નંબર 3ની અંદર કરચલિયાપરા નો આ નંબર 3નો વોર્ડ છે અને આ વોર્ડના અલગ અલગ વિસ્તારના લોકો જે છે તે આપણી સાથે જોડાયા છે। સીધા તેમની સાથે જ વાત કરીએ કે કયા પ્રકારની સ્થિતિ 3 વર્ષ બાદ આ વિસ્તારની, ખાસ કરચલિયાપરા વોર્ડ નંબર 3 શું કામો થયા, શું ના થયા? અત્યારે હાલ ગટરનું કામ ચાલી રહ્યું છે પણ હજુ પૂર્ણ થયું નથી, હજુ બાકી કામ છે અને અહીંયા ગંદકી વધારે છે। ગંદકી હજુ લગી જોવા પાછળ તમે જોવો તો પાણી એટલું બધું ભરેલું છે કે મચ્છરના ત્રાસથી લોકો બીમાર પડે છે, બીમાર પડે છે। અહીંયા કોઈ એવું સરકારી હોસ્પિટલ કે અહીંયા કરવામાં આવ્યું નથી અને આ પાણી હંમેશને માટે ભર્યું રહેશે અને પાછળ ગટર છે એ પણ ઢકાય નથી, એટલે એવા કોઈ કામ અમારા થયા નથી। અચ્છા, જે કામોની અપેક્ષાઓ 3 વર્ષ પહેલા હતી, 5 વર્ષ પહેલા હતી, જ્યારે કોર્પોરેશનની અંદર ચૂંટણી આવી, અહીંથી કોર્પોરેટરોને આપે ચૂંટ્યા, કેટલી કામગીરી કારગર રહી? મધ્યમ, સારી, ખરાબ, કેવી સ્થિતિ રહી આ વિસ્તારની, આ વોર્ડની અને ભાવનગર કોર્પોરેશનની? કરચલિયાપરા વોર્ડ નંબર 3 કહેવાનું તો એ છે કે લોકોને જે ગટર આવીમાં અડધા વિભાગ બધો બાકી રહી ગયો, કોઈ કામ હજી પૂરા થયા નથી। પછી આ પોપટનગર વિસ્તાર, ધનાનગર વિસ્તાર, કોઈ જગ્યાએ રસ્તા સારા નથી, રોડ સારા નથી। અમારે કોઈ બેન દીકરીને લઈ જવું હોય તો અમારે વિચાર કરવો પડે કે બેન દીકરીને કેમ દવાખાને લઈ જશું। અમારે કોઈ જાતનો અહીંયા મને ઓલા નથી અને મચ્છરના ત્રાસથી બધા ત્રામ પોકારી ગયા છે ને આજે આ બધા પાડવાની નીકળ્યા છે તો આ રિંગ રોડનું ખાતમુહૂર્ત કરી ગયા તો રિંગ રોડ ને કેમ નથી નીકળતો? ના, એ ગરીબ માણસોને ઝૂંપડા પાડવા એવા નીકળ્યા છે તો આ રિંગ રોડ છે એનું ખાતમુહૂર્ત કરી ગયા, પણ હજી રિંગ રોડનું તો કામ જ નથી ચાલતું ને અહીંયા રોડ કાઢવા નીકળ્યા ગામના ઝૂંપડા પાડી। બેન, શું કામો થયા તમારા વિસ્તારમાં 5 વર્ષ? ને અમારે અહીંયા આ નાળું છે અત્યારે, એ નાળામાં ચોમાસામાં ફૂલ પાણી આવે સાહેબ, બરોબર છે? એમાં અમારા બાળ બચ્ચા હોય એ અંદર પડી ગયા હોય તો એ ડૂબી ગયા હોય, અમને એ ખબર ન હોય ને એવું છે કે મચ્છરનો ત્રાસ છે। આ કેટલા સમયથી સાહેબ છે ને અહીંયા એ લાઈન જ ઓલો નાળું બંધાતું નથી સાહેબ, બરોબર છે? તો હવે અમે કામ ધંધાવાળા માણસો ગયા હોય કારો તો કોઈ અમારું સાંભળતું નથી કઈ ને, બરોબર છે? નાળું પાણી ભરાય ચોમાસામાં? ફૂલ ભરાય, અમારે અહીંથી સાહેબ વટાતું નથી, અમે વટી નો કે અમારા ઘરેથી અહીં સુધી અમે બહાર ન આવે, અમારે વસ્તુ લેવી હોય તોય પ્રોબ્લેમ થાય ને કાંઈ જવાનો પ્રોબ્લેમ સાહેબ થઈ જાય। તો હવે એ નાળું બંધાય નહીં તો અમારે તો તકલીફ બહુ ઊભી થઈ જાય, મચ્છરનો ત્રાસ સાહેબ એટલો બધો હોય છે। તો હવે એ નાળા વગરનું તમે પાણીમાં ચાલી કેમ શકી? 4 મહિના તો અમારે બહુ જ તકલીફ ઊભી થઈ જાય છે ને અત્યારે ગંદકી વાત કરી તમારા કોર્પોરેટરોને આવી મુશ્કેલી છે કહો છો? અમે બધાને જોવાય આવે સાહેબ, પણ પછી એમ કે આ કરશું પણ આવે નહીં, પછી કઈ થતું પછી થતું જ નથી। કેટલા વર્ષ અમારે 20 વર્ષ ત્યાં હું અહીંયા રહું છે ને સાહેબ, પણ બસ આ થયું બસ એમ કે પછી કોઈ આવતું જ નથી સાહેબ, કેમ કે આ નાળાની અમારે બહુ તકલીફ છે કે અમારે અહીંથી ચલાતું જ નથી। ચોમાસામાં તમે આવ્યા હોય ને સાહેબ તો અમે પાણીમાંથી કેમ પસાર થઈને અમારું મન જાણે। બેન, ક્યાં રહ્યો છો તમે? અહીંયા હમે 23। અચ્છા, કોર્પોરેશન વાળા રોડ રસ્તાની જે સ્થિતિ છે, કચરો માટે ગાડી બાડી આવે છે એવું કઈ? કાંઈ નથી આવતું, અમને કચરો પડ્યો રે। બીજી શું મુશ્કેલી આ વિસ્તારની? હા, ગટરનું ને પાણીનું ને એનું સમય નકરું પાણી ને ગંદકી વાળું હોય, અમને કોઈ લે નહીં કે આવે નહીં કચરો લે તો એમ। આ હજી 2 વર્ષ પહેલા જ મારા જેઠની છોકરી તણાઈ ગઈ છે આ નાળાની અંદર, અહીંથી તે અહીંયા નીકળી છોકરી કેટલી 4 વર્ષથી, બરોબર? અમારે કચરો નાખવાની તકલીફ, પાણીની તકલીફ। પાણી આવે નહીં આવતું? પાણી અમને ઓછું આપે છે, હમણાં વચમાં કેટલા 5 દી પીળું રેડ પાણી કેમ પીવું અમારે? ગટરનું પાણી ભળી જતું? હા, હળદર જેવું પાણી, બરોબર? હવે અહીંયા પાણી આ જગ્યા છે ત્યાં સુધી અમને પાણી નાખવા દે, પછી અમે પાણી ક્યાં નાખવા જાય? અહીંયા કોઈ ઘરને સામે કોઈ નાખવા દે છે નાળામાં પાણી? બીજા લોકો પણ છે, તેમની સાથે પણ વાત કરી। અચ્છા, કયા પ્રકારની આ વિસ્તારની અંદર સ્થાનિક સમસ્યા 5 વર્ષની અંદર કેવા કામો થયા, કેવા ના થયા? સાહેબ, ટ્રાન્સપોર્ટર તરીકે એક રજૂઆત હું કરું છું સરકારશ્રીને કે
આ રિંગ રોડ બનાવી કાઢે, ડિમોલેશન સિટીમાં ન કરે ને બાયપાસ રિંગ રોડ પાસ થયેલો છે, ગરીબીને ખાતમુહૂર્તે કર્યું, તો આ 4 વર્ષ પહેલાંનો પાસ થયેલો તો એ એક હલ થઈ જાય ને તો આ સિટીને ટ્રાફિકની હલ થઈ જાય એમ. અચ્છા, આ વોર્ડમાંથી રિંગ રોડ પસાર થાય? નાના બારોબારથી થાય છે ને આની પાછળના રોડેથી રિંગ રોડ વયો જાય છે બારોબાર, સિટી આવતી જ નથી અંદર. તો સિટીમાં ડિમોલેશન કરવા સરકારશ્રી રાખ્યું, નિર્ણય કર્યો, તો એની કદાચ રિંગ રોડ 4 વર્ષ પહેલાં પાસ થયેલો છે તો એ બનાવી કાઢે તો ટ્રાફિકનો હલ થઈ જાય એમ, જેથી કરીને ટ્રાફિક અંદર ન રહે. અવારનવાર એક્સિડન્ટ થાય, વર્ષમાં 8-10 દાણ એક્સિડન્ટ થાય છે, ફેટલ એટલા થાય છે. એની કરતાં જેથી કરીને બહાર રિંગ રોડ બનાવી કાઢે ને તો એક ટ્રાફિકની હલ થઈ જાય. ટ્રાફિક હલ થાય. શું નામ તમારું? મારું નામ વિજય મકવાણા. વિજયભાઈ, ક્યાં રહો છો? કચેરિયા 3 નંબર રોડમાં ધનાનગરમાં રહું છું સાહેબ. આ સુધીમાં તમે કચરો, પછી આ છે આપણે પાણી છે, સમસ્યા બધી જો કોઈ નાના બાળકો હોય બીમાર પડે છે, આ સુધીમાં કોઈ મ્યુનિસિપાલિટીવાળા કોઈ જોવા નથી આવતા. તમે જોઈ શકો સાહેબ, તમે જોઈ લો તમ તારે કેવી સ્થિતિ અમારી છે ને અમારું કેવું જીવન છે, બધી રીતની જોઈ લો તમ તારે અમારી સ્થિતિ. કોઈ રોડ, પાણી, ગટર બધું ભેગું, કચરો બધું સાહેબ, ગોબરવાળો બધો ભેગો. તમે જોઈ લો હાલની સ્થિતિ અમારી કેવી છે. રજૂઆત કરી કોર્પોરેશનને, તમારા સ્થાનિક કોર્પોરેટર? અને વારંવાર રજૂઆત તો થતી જ હોય ને સાહેબ, રજૂઆત બધાને કરી, કોઈ કાને લેતું નથી. કોઈ કાને લેતું નથી સાહેબ. આ સુધીમાં અમારા હોદ્દામાં કોઈ કચરાનું કામ કે કોઈ મ્યુનિસિપાલિટીનું કામ કોઈ થતું નથી. આ પ્રકારની સ્થિતિ વોર્ડ નંબર 3ની કરજલિયાપરાની છે અને ખાસ કહી શકાય કે આ વોર્ડના સ્થાનિક લોકો જે છે તેની સમસ્યા, તેની મુશ્કેલી તેઓ વર્ણવી રહ્યા છે. 5 વર્ષ પૂરા થયા છે. 5 વર્ષની અંદર તેમની અપેક્ષા હતી કે પોતાના કામો થશે, પણ કામો ન થયા તેનો તેમને અફસોસ છે અને ખાસ કહી રહ્યા છે કે હજી પણ શહેરની પ્રાથમિક સુવિધાઓથી આ વોર્ડ જે છે તે બાકાત છે. કેમેરામેન નિલેશ વગોરા સાથે નિકુંજાની, એબીપી અસ્મિતા, ભાવનગર. એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા.